હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 2025ની નવી આવૃત્તિ જે આવેલી છે એમાં વિજ્ઞાન વિષયના પ્રશ્ન 1નું સોલ્યુશન જોઈશું અનું. તો તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો. તો પ્રશ્ન 1નો અ છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. પ્રકરણ 1 એનું પહેલું છે, ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા શાનો ઉપયોગ થાય છે? તો આયોડિનના દ્રાવણનો ઉપયોગ થાય છે. તે રીતે બીજું છે, નીચેનામાંથી આહારના મુખ્ય પોષક દ્રવ્યોમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે સી, પાચક રેસા. ત્રીજું, આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે? તો પ્રોટીન. ચોથું, નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધારે પ્રમાણમાં મળે છે? તો ભાતમાંથી. પાંચમું, તૈલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે? તો ચરબી. કોને સંપૂર્ણ આહાર કહેવાય? તો દૂધ. દૂધમાં ખાલી વિટામિન સી નથી હોતું, બાકી બધા વિટામિન્સ હોય છે. ઓકે. સાતમું, વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? તો બેરી. આઠમું, કયા વિટામિનની ઉણપથી દાંતના પેડામાંથી રુધિર નીકળે છે? તો વિટામિન સી. નવમું, એનિમિયા શાની ઉણપથી થતો રોગ છે? તો આયર્નની ઉણપથી. અને 10મું, સુક્તાન શાને લગતો રોગ છે? તો સુક્તાન એ હાડકાને લગતો રોગ છે. આગળ ચેપ્ટર 2માંથી જોઈ લઈએ. પહેલું, નીચેના પૈકી કઈ વસ્તુ ગોળાકાર છે? તો આપેલી વસ્તુઓમાંથી સફરજન. બીજું, નીચેના પૈકી કોને વસ્તુ ન કહેવાય પરંતુ પદાર્થ કહેવાય? તો સ્ટીલ. ત્રીજું, નીચેના પૈકી કઈ વસ્તુ લાકડાની બનેલી હોતી નથી? તો તપેલી. ચોથું, નીચેના પૈકી કઈ વસ્તુ લોખંડની બનેલી હોય છે? તો સણસી. પાંચમું, નીચેના પૈકી કઈ વસ્તુ ચામડાની બનેલી હોય છે? તો પત્તો, જે બેલ્ટ આવતો હોય છે ને તે. આગળ જોઈ લઈએ. છઠ્ઠું, નીચેના પૈકી કયો પદાર્થ પાણી પર તળે છે? તો બરફ. નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે? તો વિનેગર. સડકો પણ કહેવાય એને. ચેપ્ટર 3. પહેલું, અનાજમાંથી કાકડા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો વીણવું. અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો ઉપણવું. ત્રીજું, ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિ કઈ છે? તો ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરે એને છડવું કહેવાય. ડી જવાબ આવશે. આગળ આપણે જોઈ લઈએ. ચોથું, તો ઘઉંના લોટમાંથી ઠૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? તો ચાળણી. પાંચમું, અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? તો સુપડું. છઠ્ઠું, એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીઓનું મિશ્રણ નીચેના પૈકી કયું છે? તો પાણી અને કેરોસીન. અને સાતમું, મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો બાષ્પીભવન. અગળિયા લોકો બાષ્પીભવન પદ્ધતિનો યુઝ કરીને મીઠું પકવતા હોય છે. આપણે 5માંથી આ ભણીએ છીએ ફ્રેન્ડ્સ. આગળ પ્રકરણ 4, તો વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર નથી? તો ઓક્સિજનની જરૂર નથી. બીજું, નીચેના પૈકી કઈ છોડ પ્રકારની વનસ્પતિ છે? તો તુલસી એ છોડ પ્રકારની વનસ્પતિ છે. આગળ જોઈશું. ત્રીજું, નીચેના પૈકી ક્ષુપ પ્રકારની વનસ્પતિ કઈ છે? તો જાસૂદ. કણેર કયા પ્રકારની વનસ્પતિ છે? તો શ્રુપ. લીમડો કયા પ્રકારની વનસ્પતિ છે? તો વૃક્ષ. કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ છે? તો વડ. કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર એટલે સીધી હોય ને એ શિરાવિન્યાસ હોય છે? તો મકાઈમાં. કેળામાં બી હોય, બરાબર, મકાઈમાં પણ હોય. આઠમું, કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે? તો લીમડો. પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે? તો વજ્રપત્ર. પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે? તો દલપત્ર. બરાબર, એને ફૂલમણી પણ કહેવાય. પ્રકરણ 5, એમાં પહેલું,
કયા સાંધા આગળથી અવયવોનું હલનચલન બધી જ દિશામાં કરી શકે? તો એક ખલદસ્તા સાંધો છે, જે આપણા ખભાના ભાગમાં આવેલો છે, બોલ એન્ડ સોકેટ. બીજું, ગરદન અને શીર્ષના જોડાણ આગળ બનતો સાંધો કયા પ્રકારનો હોય છે? તો ઉખડી સાંધો. ત્રીજું, નીચેના પૈકી કયા ભાગ આગળ મિજાગરા સાંધો છે? તો કોણી, આપણા હાથમાં જે કોણી હોય છે તે. અને પગમાં જે ઘૂંટણનો ભાગ હોય છે ને ત્યાં પણ મિજાગરા સાંધો હોય છે ફ્રેન્ડ્સ. ચોથું, પાસણી પિંજર કુલ કેટલા હાડકાનું બનેલું છે? તો 25 હાડકાનું બનેલું છે. અને નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્થિ છે? તો નાકમાં કાસ્થિ છે, એટલે વળી શકે છે નાક. આમ તેમ આપણે એને વાળી શકીએ છીએ થોડું. છઠ્ઠું, અળસિયાનું શરીર શાનું બનેલું હોય છે? તો વલયોનું. અને સાતમું, વંદાને પગની કેટલી જોડ હોય છે? તો કુલ 6 પગ હોય છે, એટલા માટે એને 3 જોડ કહેવાય, 3 ડૂછો. બરાબર. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને ઉપયોગી થશે વિડીયો, અને વ્યાખ્યાઓવાળું શોર્ટ ટાઈમમાં તમારી સાથે શેર કરીશ. તો ચાલો ફરી મળીશું. બેસ્ટ ઓફ લક. આવજો.